આવ્યા ઉતર્યા અને બે ભાઈ પહાડ ભેટ્યા કે મેં તો આવી વાત સાંભળી હરભુજી કહે છે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો કે ભાઈ જગત છે ગમે બોલે બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો કહુંબો બનાય બે જણા કહુંબો પીધો અને કહુંબો કરીને પીધો અને પછી રામદેવજી બાપાએ જો સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ પામરીની જે કે 4-5 વસ્તુ હતી ને એ વસ્તુ હરભુજીને આપી કારણ કે આપણી પરીક્ષા એ તો થઈ જ છે આપણે નથી પાસ થતા રામદેવજી આ પરીક્ષા કરવા આડું નગાને જો આ વસ્તુ નો આપ્યો ને તો દુનિયા કોઈ માને તે નહીં હરભુજીનું એ આ વસ્તુ આપી અને હરભુજીને કીધું તમે જાઓ ગામમાં એ ગામમાં આવ્યા ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો તો બગાડ ઝાડ કરતો ઘોડો આવતો હતો અને આખો ડાયરો વિચાર કરે ભાઈ જો ભાઈ વિવેક ઘોડા ઉપર બેન આવવાની શરમ નહીં આવતી અહીંયા આવીને કીધું શું આ ડાયરો બેઠો છે કે શું ભલામણા ગાંડા જેવી વાત કરે રામદેવજી બાપા વ્યાઈ ગયા 3 દી થયા હરભુજી દાંત કાઢે છે શું પણ તમે વાતો કરો છો રામદેવજી મને અટાણે સીમાડે મળ્યા એ કે આખું ગામ ખોટું તું હાચો અને આ વસ્તુ દેખાડી કે પણ મને આ રામદેવજી બાપાએ આપ્યું અને આમને શંકા જાગી ગયો એ કે સમાધિ આપીને આવતા રહ્યા પછી માછું મારી નીકળી ગયેલા હાલો જોવા જવું આ દુનિયા શેડા એ આવ્યા બધા અહીંયાના બાપુ આમ સમાધિ માટે ઘા કરવાની તૈયારી થઈ ત્યાં આકાશવાણી થઈ હો એ તમારી જાતના કે મેં તમને શું કીધું હવે તમારે આ કાયમ દુકાળ પડશે ને અહીંયાથી હવે હું જાઉં છું તમારું જે થવું એ થાય એ પેલું પીરાડું આપણું પાળિયાદ ને ગેબીનાથ આજે એક કામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય રામદેવજીનું મંડળ ન હોય રામદેવજીનો નેજો ન હોય એવું એક કામ ન હોય તમે વિચાર કરજો અને રણુજા જોઈ આવજો નક્કી તો આપણા માટે કેવડી મોટી કૃપા હું તો એમ છું જો હોત ને તો આજ રાજસ્થાનનો હોત રાજસ્થાનની અત્યારે ભૂમિકા બદલાવી નાખી હોત આ બાપા એટલે આપણા અને આકાશવાણી થઈ ને પછી હરભુજીને ખબર પડી કે ખરેખર તો મને મળવા માટે આવ્યા અને ભાઈ હરભુજી પછી રોયા હોય ચોથા રાશો અરે મારા બાપ હું તને ઓળખી ન હોય તો હું તારા પગ નો ચાલી તો મને આવી ખબર નહોતી હવે તને મળવું હોય તો કે ના હવે નહીં મળે હવે ચોખા ઘીની જોત સુગંધનો ધૂપ અને ધોળી ધજા કેસે ધોળી ધજા બધા ચડાવે છે લીલી શું કામ ચડાવે એની ખબર નથી પણ મેં સંતો ભાઈ સાંભળેલું ઉપર ધોળી ધજાનું કીધું છે ધોળી ધજા ગુગળનો ધૂપ ચોખા ઘીની જોત અને હુકડીનો પ્રસાદ આટલું કરી અને મારા નામના 5 ગાણા ગૌરવજો કોઈ પણ 100 રૂપિયા આવે હાજરી આપી તમને આ ભરો હોય કે ન હોય બાકી અમને નથી છે આમાં ક્યાંક બેઠો હોય તમને ન વર્તાતો હોય તમારા ભાઈ આ રામદેવી બાપુનું પ્રમાણ આ પ્રમાણ વગરની વાત બાપુ આ દુનિયામાં હાલે જ નહીં એક લખી લેજો રામદેવજી બાપાએ છે ને રૂબરૂ તમને મને કીધું છે કે આમ હાલો દુનિયામાં બાપુ ટોચા પોગાડી દે કાંઈ ન ઘટે હું મારી પોતાની આ છે ને મારા જાહેર અનુભવ છે એટલે હું તમને આ પાવર આ તો ઘરનો ડાયરો બાકી અહીંથી 500 કિલોમીટર જેવો હોય ને હું તોય બાપુ પાવરથી વાત કરું છું કે આનું આમ જ છે અને સ્વીકારે છે આખી દુનિયા સાચો સંતો સ્વીકારે છે કે ના દરબાર તમારી વાત 100% સત્ય છે મારથી કોઈ દિવ્યસન સ્વીકારે છે એવું નથી સત્ય છે એટલે સ્વીકારે છે પછી હરભુજી બાપુ એવા રોયા છે શું આ તો સમય વ્યાઈ ગયા પછીની વાતો છે બાપુ રાંડા પછીનો તો આપણને કોઈ અર્થ નથી રામ હું તો એટલા માટે કહું છું કે અત્યારે આપણો આ સમય છે મોજ આવે આનંદ કરી લેજો ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસ આપણા હિમ નામ જાય છે જો કંઈક સમજાય શબ્દ અને સુરતાનું મિલન એનું નામ ભજન બાકી આ છે ને આ તો મનોરંજન છે આ ભજન ન કહેવાય કારણ કે આ બોલ્યા જેવી વાત જ નથી પેલો મુદ્દો તમને આ કહું ભજન છે ને બોલ્યા જેવી વાત જ નથી જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું નથી આ તો તમારી પાસે ટેમ કાઢી છે બાકી આને ભજન ન કહેવાય ભજન છે ને તમારું મારું ચાલુ છે પણ અહીંયા આપણી સુરતા નથી લાગતી સુરતા લાગે ને બાપુ ભજન જે થાય ને આ ભજન ને તો 10 ગણું બધું એ વધી જાય એ ભજન આખું જુદું છે સત્ય એ છે 21,600 શ્વાસ જેનું ભજન ગંગા સતી કહે 21,600 શ્વાસ થાય ગણવાની ગણી લેવાના 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય જેને ગણવાની ગણી જો આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ આવે છે નભમાંથી ઉઠે છે નાભીમાંથી નાભી બધાયની જુદી છે નભ બધાયનું એક
રામ ને કૃષ્ણ લેતા ત્યાંથી બધા લે છે. નાભી બધાયની અલગ અલગ છે, નભ બધાયનું અલગ એક છે. અને જો નાભી નભ બધાયનું જો એક હોત ને તો બધાય કૃષ્ણ રામ જેવા થયા હોય. એક શિક્ષક હોય ને, શિક્ષક